અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી પ્રિવિલોન બિલ્ડર્સ ફરાર થતા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો। મોટી સંખ્યામાં બિલ્ડિંગ સાઇટ પર લોકો એકઠા થયા। બિલ્ડરે પ્રી બુકિંગના નામે લોકોને છેતર્યા છે। બિલ્ડર અને ખેડૂતની બબાલમાં લોકો છેતરાયા છે, જ્યારે ખેડૂતને પૈસા ચૂકવ્યા હોવાનો બિલ્ડરે દાવો કર્યો છે। બંને બિલ્ડર હાલ ભૂગર્ભમાં ઉતરી જતા મધ્યમ વર્ગના લોકો ચિંતામાં ગરકાવ થયા છે, જ્યારે બિલ્ડર હિરેન કારિયાએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી પૈસા ચૂકવવાની બાહેધરી આપી છે। જોકે આગામી દિવસોમાં આ મામલે પોલીસ કેસ કરવાની તૈયારી પણ લોકોએ કરી છે। હું પ્રિવિલોન ગ્રુપમાં 14 સ્ટોરી બિલ્ડિંગની અંદર બુક કરાવેલું અને છેલ્લા 7 મહિનાથી પ્રિવિલોન ગ્રુપમાં બુક કરાવેલ જયદીપ કોટક અને મિત્તલબેન કોટક દ્વારા અમને આશ્વાસન આપવામાં આવેલું કે રેરા ટૂંક સમયમાં આવશે, પણ તે આવી નથી અને અમારા પૈસા અમે પાછા માંગ્યા તો એ બદલ તેઓ અમને ખૂબ ધક્કા ખવડાયા અને આજે તેઓ ફરાર છે। તે બદલ આજે અમે અહીંયા રૂબરૂ आवेला छिए। हमने आकर जो नंबर जो बोर्ड पर लिखा था वहाँ उसको नंबर पे कॉल किया तो वहाँ से हमें जवाब मिला कि प्रिविलन गया भाड़ में। दैट वाज द लैंग्वेज यूज्ड एंड दैट वाज वेरी शॉकिंग। और उसके बाद जब हमने कांटेक्ट करने की कोशिश की तो हमें कोई जवाब नहीं मिला। प्रिविलन ढूंढ करके उसके ऑफिस में जब हमने गए कांटेक्ट किया तो हमें एश्योरेंस दिया गया कि पैसा वापस मिल जाएगा, नहीं तो उसके अगेंस्ट आपको दूसरे वाले हमारी स्कीम में हम बुकिंग करवा देंगे। हम शांत बैठ गए। कुछ समय के बाद फिर अब ये यहाँ नया हुआ, मतलब 14 माले वाली बिल्डिंग तो गई, अब 22 वाले भी गई, तो हमारा पैसा गया कहाँ? मैं जईने जयदीप कोटक સાથે વાત કરી। જયદીપ કોટકે કહ્યું કે એમાં અત્યારે અમારે કંઈક ખેડૂતો સાથે ડખા થઈ ગયા છે, તો હું તમને 22 માળની બિલ્ડિંગમાં મારા સ્કીમમાં હું તમને ટ્રાન્સફર કરી આપું છું। એ વાતને 15-20 દિવસ થયા પછી ત્યારે ફરી ખબર પડી કે હવે 22 માળનો બી પ્રોજેક્ટ એમનો કેન્સલ થયેલો છે। અંદરો અંદર જાણ થતાં એવી ખબર પડી કે આ તો બહુ મોટું સ્કેમ છે। મારા જેવા 150 થી 200 જેવા પરિવારો જે છે એ આ સ્કેમમાં ફસાઈ ચૂક્યા છે અને આ સ્કેમમાં બંને પાર્ટનર પ્રિવિલોન ગ્રુપના જયદીપ કોટક અને હિરેન કારિયા આ બંને ઇન્વોલ્વ છે। પ્રિવિલોન બિલ્ડકોન એલએલપીમાંથી આજથી 7 માસ પહેલાં છૂટો થઈ ગયેલો છું ભાગીદારીમાંથી। જયદીપભાઈ કોટક જ સંભાળતા હતા છેલ્લા 7 માસથી બધું। છતાં પણ મારા હસ્તકના કોઈ પણ ક્લાયન્ટો છે જે મારા હસ્તક બુકિંગ કરાવેલા હોય ફ્લેટના, એના જે કાંઈ પૈસા છે એ ખેડૂતને અમે લોકોએ પણ મેં આગળ ખેડૂતને પેમેન્ટ આપેલું છે બધું। જેટલા મારે દેવાના છે એનાથી વધારે તો પેમેન્ટ મેં ખેડૂતોને આપેલું છે। એ તમામ ખેડૂત સાથે પણ મારે વાત ચાલુ છે અને એ લોકો પાસેથી પૈસા પરત આવે એટલે મારા જેટલા ક્લાયન્ટો છે, જેટલા ગ્રાહકો છે મારા હસ્તકના, એ બધાને હું પેમેન્ટ આપવા માટે બંધાયેલો જ છું।